કરવી ગુજરાત આજે દિવસ છે 7મો અને સંખ્યા બહુ ઓછી છે. મારા વાસી ઉત્તરાયણની રજા છે, છોકરાએ રજા પાડી દીધી છે. તો અમારા દોડવા પ્રમાણે એ રીતનું છે કે ગ્રાઉન્ડમાં દોડાય તો હું સીટઅપ કરે, પણ આજ સંખ્યા અભાવના કારણે અમે જે ટ્રેનિંગનું જે શેડ્યુલ છે એ થોડું ચેન્જ કર્યું છે. આ લોકોને અમે ખાલી 6 ચક્કર આપ્યો છે, 12 મિનિટ આપી છે. અને આજે હું પોતે સીટઅપ નહીં કરું, કેમ સંખ્યા નથી એના કારણે. તો જોઈએ છે કેટલા છોકરા 12 મિનિટમાં પૂરું કરે છે 6 ચક્કર. તો વિડીયોમાં બન્યા રહેજો. રેડી ગો. તો મેં રેડી ગો કરાવી દીધું છે. 6 ચક્કર આમને દોડવાના છે. 12 મિનિટની અંદર 6 ચક્કર કોણ પૂરા કરે છે જોઈએ કેટલા છોકરા પૂરા કરે છે. અમુક છોકરા તો પહેલાંથી સ્પ્રિન્ટ કરવાની ચાલુ કરી દીધી છે, તમે જોઈ શકો છો. અને 14 તારીખે અમે રજા આપેલી, પણ અમે પ્રોપર અમારા છોકરાઓને દોરાયેલો ટેસ્ટ લીધેલો, પણ સંખ્યા અભાવના કારણે 2 દિન ગેપ થઈ જતી. તો પછી જે અમારા યુટ્યુબ પર વિડીયો જોઈ અને તૈયારી કરે છે એ લોકોને પ્રોબ્લેમ થવાનો. એ કારણે અમે આજે તમને આપી દીધો છે 7મો દિવસ અને 6 ચક્કર આપ્યા છે 12 મિનિટમાં. જોઈએ કેટલા છોકરા પૂરા કરે છે અને 12 મિનિટમાં કેટલા પૂરા ટાઈમમાં આવશે આપણે જોઈ લઈએ છીએ. આજે જો મેક્સિમમ છોકરા ટ્રાય કરશે 12 મિનિટમાં આવવાનો. હવે જોઈએ જેવી રીતના મેં આપને તમને લોકોને જણાવ્યું કે ભાઈ જ્યારે ગ્રાઉન્ડમાં રનિંગ હશે, આજે મેં પોતે દોડવાનો હતો પણ ગ્રાઉન્ડમાં પછી મેં રવા દીધું, કેમ કે મેં ટ્રેનિંગમાં પહેલાં જ કીધેલું છે કે ભાઈ ગ્રાઉન્ડમાં જ્યારે રનિંગ હશે ત્યારે હું સીટઅપ કરે. પણ આજે મેં ટુસ્ટ કરી છે. હવે જો 1 ને 7માં પૂરું થઈ ગયું પહેલું ચક્કર, તો જોઈ શકો છો 1:7માં પહેલું ચક્કર પૂરું થઈ ગયું છે. તો એ વિચાર કરો, આ લોકોને મેં 12 મિનિટ આપી છે અને 6 ચક્કર આપ્યા છે. આજે તમને લાઈવ બતાવી દઈએ તો 6 ચક્કરનું ટાઈમિંગ કેટલું હોય છે છોકરાઓને. મેક્સિમમ છોકરા પોતાની જાન લગાવી રહ્યા છે દોડવામાં, તમે જોઈ શકો છો. બીજું 21 તારીખથી રનિંગ ચાલુ થાય છે. તો જે પણ અમારા વિડીયો જોઈને તૈયાર થયા છે એ પાક્કા રનિંગમાં પાસ થાય તો કોમેન્ટ કરજો જરૂર. ફોન કરવાની જરૂર નથી, પણ કોમેન્ટ કરશો એનાથી અમને ખબર પડી જશે કે ભાઈ આ છોકરાઓ બધા પાસ થઈ ગયા છે. બરાબર છે, તમે જોઈ શકો છો. બધા છોકરા બીજા ચક્કરની તૈયારીમાં છે. બીજું ચક્કર આ લોકો ચાલુ થઈ ગયું છે. અને જે નોર્મલ દોડવાવાળી ફોજ આવી રહી છે, જુઓ તમે એમને જે 2 મિનિટનો રેશિયો આપેલો છે. તો જો તમે વિચાર કરો 1:50 થયો છે ને અમને આવી ગયા છે રાઈ, તો 2 મિનિટનો રેશિયો અમને પ્રોપર ચાલી રહ્યો છે, તમે જોઈ શકો છો. જો 2 મિનિટમાં આ લોકોને પૂરું થઈ ગયું 1 ચક્કર. તો આ રીતના જો આ દોડતા રહેવાના તો 6 ચક્કર આ લોકોનો આરામથી 12 મિનિટમાં પૂરો થઈ જવાનો છે. અને તમે જોઈ શકો છો. હવે જો પેલો છોકરો બીજું ચક્કર આવ્યું, કાલે મેં એનો વિડીયો મૂક્યો હતો 17:45માં. તો જે વિડીયોમાં જોતા હોય અને વિચાર કરતા હોય કે ભાઈ એવું ના હોય તો તમે તમારા હોમ જ જોઈ લો. આ જો 2:20 છે અને બીજું ચક્કર પૂરું થવા આવી ગયું, તમે જોઈ શકો છો. તો દોડવાવાળા જે હોય ને એ તો દોડી જ દેવાના સિવાયનું કોઈ પરિસ્થિતિ કે કોઈ કશું જ થવાનું છે નહીં. હવે આ જો આ કોઈ અડધોની કોમેન્ટ એવી આવતી, આ જો 2:30થી કે ભાઈ સાહેબ ગ્રાઉન્ડ 300 મીટરનું હોય, 250 મીટરનું હોય. ભાઈ આ ગ્રાઉન્ડ પ્રોપર 400 મીટરનું છે અને મેં 3 રીતના ચેક કરેલું છે. અને આ ગ્રાઉન્ડ આખું બનાવ્યું જ છે મેં પ્રોપર ગોળ કે કઈ રીતના એનું છે. 1 મીટર પણ વધારે નથી રાખ્યું મેં, 400 મીટર જ રાખ્યું છે. મારા જોડે 2-3 એપ્લિકેશનો છે, ગાડી છે, કાર છે, બાઇક છે, બધાથી અમે માપ્યું છે. તો 2 ચક્કર પૂરા થઈ ગયા આ છોકરાઓને. હવે જો આખું ગ્રાઉન્ડ ફેલાઈ ગયું છે બધા છોકરાઓને, તમે જોઈ શકો છો. બધા પોતપોતાની જાન લગાવી રહ્યા છે, બધા પોતપોતાની રીતના દોડી રહ્યા છે, તો એ જોઈ શકો છો. ટાઈમિંગ જ તો 3:10 જ થયું છે અને છોકરાઓ પોતપોતાની રીતના મહેનત મારી રહ્યા છે. જોઈએ આજે કેટલા છોકરાઓ રેકોર્ડ બ્રેક કરે છે. જેનું દોડાતું નથી એ પ્રોપર ધીરે ધીરે દોડી રહ્યું છે, અને જેને મતલબ બોડી ગરમ થઈ ગઈ છે એ બહુ સારી રીતના દોડી રહ્યા છે, તમે જોઈ શકો છો. બધા છોકરા પોતપોતાની રીતના સારી એવી મહેનત કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. જો 3:36 છે, મેક્સિમમ છોકરાના 2 ચક્કર પૂરા થઈ ગયા છે, તમે જુઓ. હવે આ છોકરાનું 3જું ચક્કર ચાલુ થવાનું તૈયારીમાં છે. જો આ લોકોની સ્પ્રિન્ટ, આ લોકો 3જું ચક્કર ચાલુ થઈ ગયું આ લોકોનું, તમે જોઈ શકો છો. બધા પોતપોતાની રીતના સ્પ્રિન્ટ મારી રહ્યા છે, તમે જોઈ શકો છો. જો પેલા છોકરાને 3જું ચક્કર પૂરું થઈ ગયું 3 મિનિટ 58 સેકન્ડમાં. 3જું ચક્કર પૂરું, હવે 4થું ચક્કર ચાલુ થઈ ગયું એનું, તમે જોઈ શકો છો. 1 નંબરમાં દોડી રહ્યો છે છોકરો. જો પાછળ પેલો ભાસ્કર વાઘેલા કાલે જ આપણે ત્યાં BSFની રનિંગ પાસ કરીને આવ્યો છે. કાલે તેઓ એને સાહેબોએ શાબાશી પણ આપી CRPમાં, BSF ગ્રાઉન્ડમાં. સારું એવું દોડીને આવ્યો છે, આજે દોડી રહ્યો છે. આ લોકોને જો
4 મિનિટ 20 સેકન્ડમાં 2 જ પૂરો થયા. અમને 3 પૂરા થઈ ગયા, ચોથું ચાલુ થયું. આ છોકરો મુંબઈથી છે, એને 3 પૂરા થઈ ગયા, ચોથું ચાલુ થઈ ગયું. તમે જોઈ શકો છો છોકરા પોતપોતાની રીતના જાન મારી રહ્યા છે, દોડી રહ્યા છે, બહુ સરસ દોડી રહ્યા છે. જો દોડવાના બધા ઘણા કહેશે કે સાહેબ તમે અમને હેબિટ બતાવો કઈ રીતના દોડવું, શું કરવું. ભાઈ બધાની અલગ અલગ સ્ટાઇલ હોય દોડવાની, અલગ અલગ ઢબ હોય, બધાના હાથની મૂવમેન્ટ અલગ અલગ હોય. તમારે ખાલી એક જ કરવાનું છે કે જે તમારા સ્ટેપ્સ એ એકદમ નોર્મલ રાખવાના છે, મતલબ ફાસ્ટ ઉઠાવવાના છે સ્ટેપ. બીજું ટો ઉપર દોડવાનું છે. બીજું વધુમાં વધુ બોડી મૂવમેન્ટ કરવાની ટ્રાય કરો. જો બોડી મૂવમેન્ટ કરવાની ટ્રાય કરશો તો તમારી ટાઈમિંગ ઓટોમેટિક આવતી જ રહેશે. ચલો ચોથું રાઉન્ડ ચાલુ થયું. હવે ચોથું ચાલુ થયું. ચલો આ લોકોનું હું બધાને ધ્યાન રાખી રહ્યો છું કે કોનું કેટલું રાઉન્ડ થયું છે, કોનું કેટલું રાઉન્ડ થયું છે, એ બધું જ મને ખબર પડે છે. જો ચોથું રાઉન્ડ ચાલુ થઈ ગયું આ લોકો, આ છોકરાઓનું. ચલો શાબાશ, બહુ જોરદાર, શાબાશ. તો તમે જોઈ શકો છો અમે 2 દિવસ એક ધારી રજા ના આપી શકીએ, તે માટે મારે વિડીયો આપવો પડ્યો. પણ સંખ્યા બહુ ઓછી છે, 45 સંખ્યા છે. તો સંખ્યા 90 હોય છે. જ્યારે 90 સંખ્યા હોય તો મજા આવે છે, થોડું ટ્રેનિંગ કરાવવાનું અને થોડી મજા આવે છે. પણ આજે સંખ્યા ઓછી છે, જેના કારણે આજે હું સીટઅપ નથી મારી રહ્યો અને સ્પીચ કરી રહ્યો છું અને પ્રોપર વિડીયોમાં ઊભો રહ્યો છું આજે. અને આજે હું જોવા માગું છું 6 ચક્કર આ લોકો કેટલા પૂરા કરે છે. ચલો આ છોકરાનું તો પૂરા થઈ ગયા. કયું આવ્યું લા? 5મું ચક્કર. પહેલાં ચોથું આવ્યું અને 5મું ચક્કર ચાલુ થઈ ગયું. તમે જોઈ શકો છો છોકરાઓ દોડી રહ્યા છે. આ છોકરો મુંબઈથી છે, પેલો છોકરો છત્તીસગઢથી છે, અહીંયા ગુજરાતની બહારથી પણ આવેલા છોકરાઓ છે અને ટ્રેનિંગ કરી રહ્યા છે. વચ્ચે એક છોકરો રાજસ્થાનનો છે. બહુ બધા દૂર દૂરથી છોકરાઓ આવેલા છે અને બધા પોતપોતાની રીતના જાલ લગાવી રહ્યા છે. તમે જોઈ શકો છો બધા પોતપોતાના સ્ટેપ. આમાં તમે જે બધા કહેશો કે ભાઈ અમારે કેવા સ્ટેપ રાખીને કેવી રીતના દોડવું, તો આ બધું તમે જોઈ લો. આ બધાનું બોડીનું જે જો પેલો અમારો એકેડમીનો જૂનો છોકરો આવી રહ્યો છે સુરેશ, હવે એનું 5મું ચક્કર ચાલુ થશે. બરાબર છે સુરેશ? 5મું ચાલુ થયું તારું? હા 5માં શરૂ હોય. તો તમે નોટિસ કરી શકો છો કે હું એક સાહેબ છું, ગ્રાઉન્ડમાં 50 છોકરો દોડી રહ્યો છે. તે છોકરું કેનું કયું ચક્કર છે, કેનું હું છે, એ બધી જ અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. અમને બધી જ ખબર હોય. હવે આ છોકરાનું હું ટુસ્ટમાં પૂછું છું, 5મું ચાલુ થયું ને? હા. તો તમે જોઈ શકો છો એ ગુરુ હોય જે આ ફિલ્ડનો કોમ કર્યું હોય એ. બાકી બધા નવા બધા ઘડિયાળો લઈને ફટાફલોનું ઢેકણું, તારે ક્યાં ગ્રાઉન્ડ આવ્યું, તમારે કેટલું ટાઈમિંગ આવે છે, એનાથી કશું જ થવાનું નથી. એ રીલ્સોથી તમારા પગ જ તોડવાના છે. નકર ઘણા પૂછે છે અમદાવાદમાં કોનું આવ્યું, ગાંધીનગરમાં કોનું આવ્યું, ફલાણું કોનું આવ્યું. એ ગ્રાઉન્ડથી એવું ખબર પડવાની છે, દોડવાનું જ છે. દોડ્યા વગર કોઈ છૂટકો છે નહીં તમારે. બરાબર છે? અને અમારે થોડી ભાષા કડક છે. કડક રહેવાનું કારણ જ છે કે બધું ઘણા ફેંકવાનું ને એ બધું બોલે છે ને અમને ગમતું નથી. જેમ કે અમે 32 વર્ષથી આ ફિલ્ડમાં છીએ. હવે આનું છેલ્લું ચક્કર છે, આ વાઘેલાનું છેલ્લું ચક્કર છે ને. હા. તો તમે જોઈ શકો છો હું ગમે તેની નોટિસ, તમે અત્યારે કોઈ મારી જોડે નથી ને કે ગમે તે છોકરાનું મને પૂછશે ને તો હું કહી દેવા જો હું આ છોકરાને ટૂંકો મારું છું. ટૂંકો નહીં પણ સાચું. 6મું ચક્કર આવ્યું. હા. તો જોઈ શકો છો. હવે જોજો તમે. ઓય 5મું ચક્કર આવ્યું. હા. તો તમે જોઈ શકો છો કે હું આર્મીની અંદર 2 થી 3 હજાર સૈનિકોને એક ધારા અમે ટ્રેનિંગ કરાવતા આર્મીમાં. તો અમને બધી જ ખબર હોય કોણ કેટલા ચક્કરમાં દોડ. હવે જોજો ભાઈ, ચોથું હવે 5મું આવી. ચાલો ભાઈ 5 પૂરો થયો, 6મું આવ્યું. ચલો હવે જોવા પાછા હું કહેવાનું છે તમારે. જો પહેલો છોકરો આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. આમ 8 મિનિટ 20 સેકન્ડ થયા છે. 8:30ની અંદર એને પૂરું થઈ જવાનું છે. તમે જોઈ શકો છો 1 સેકન્ડનું પણ અમે એડિટ નથી આપવાના. 8:30માં 6 ચક્કર પૂરો કરી દીધો. જોઈ લીધું તમે. હવે વિચાર કરો 8:30માં 6 ચક્કર છે તો 17 મિનિટમાં જે કાલે વાત કરી હતી એ પૂરી થઈ જ જવાની છે. છતાં એ રેશિયો મારો 8 દુના 16, 30 17 મિનિટમાં 5 કિલોમીટર પૂરું થઈ જવાનું છે. જોઈ લો તમે. તો મારા જોડે એવા છોકરા છે આજે જે વિડીયો જે જોતા હોય વારે કરીએ જોજો કે ખરેખર આવું બની શકે છે તો બની શકે છે. જીત એકેડમીમાં બધું મુમકિન છે. જીત એકેડમી બધું જ કરી શકે છે. જોઈ લો જે કહેવા પ્રમાણે છોકરાને લાવી દીધો છે અમે. હવે આ બીજો આવી ગયો જોઈ લો તમે. 9 મિનિટ 3 સેકન્ડમાં બીજો છોકરો આવી ગયો 6 ચક્કર. હવે આ જો આ બધા અમારા 18 મિનિટની અંદર જ છે. ચાલ ભાસ્કર ઇધર આજા. હવે તારા કાલે બીએસએફમાં રનિંગ હતી, સીઆરપીમાં રનિંગ હતી? બીએસએફ. હા. તો કેટલા મિનિટમાં પૂરું કરી તું? 20:32.
20-32 તો કેમ એટલો બધો ટાઈમ થઈ ગયો? ટાઈમ ઓછો થવો જોઈએ. ચલો પેલો મરાઠી છોકરો આવી ગયો 9:25 હા કેટલી મિનિટ ત્યાંથી આગળ કેટલા છોકરા હતા ત્યાં? હા આગળ તો સાહેબ થોડા જ હતા. હા ચલો આ ચોથો છોકરો આવી ગયો. ચલો શાબાશ 9:37 4 છોકરાએ પૂરું કરી દીધું છે. જોઈએ 10 મિનિટની અંદર કેટલા છોકરા પૂરા કરે છે. હવે જો એ સુરેશ આવી રહ્યો છે 5 વર્ષ જૂનો મારો વિદ્યાર્થી છે. હવે જતો રહેવાનો છે 2-4 દિનની અંદર SSGDમાં અંદર. તમે જોઈ શકો છો એનું ટાઈમિંગ છે 10 મિનિટ, મતલબ એને 20 મિનિટની અંદર આવી જ જાય છે પોલીસના ગ્રાઉન્ડમાં. બધા ગ્રાઉન્ડમાં જો 9:58 એને પૂરું કરી નાખ્યું. હા શાબાશ. તમે જોઈ શકો છો હજી 2 મિનિટ બાકી છે. 2 મિનિટમાં જોઈ દે. હવે તો આ ઉડીને આવે છે તો વિમન જેમ આ વિમન આવી જોઈ દે તમે. શાબાશ. તમે જોઈ શકો 10:11 આ લોકોને તમે એક જોજો છેલ્લા જે સ્પ્રિન્ટ કરે છે ને એ જોવા જેવી હોય છે. છેલ્લા કોઈનામાં જાન નહીં હોતી, પણ અમારે બધા અમુક વિમન એવો હોય છે ને તો એવા ઉડીને આવું તમે વિચારવું પડે કે ભાઈ ઓને ચોથી બાથરૂમમાંથી ઘુસાડ્યો લાગે, પણ એવું નથી. હવે તો આ પેલો છોકરો છેલ્લું ચક્કર થાય કેટલી સ્પ્રિન્ટમાં આવી જતા જો જોની 1600 મીટરમાં દોડતા હોય જોઈને તમે. તો અડધા બધા એમ કે સાહેબના વાદે ના હતા, હાસુકના સાહેબના વાદે ના હતા ને ગોડા થઈ જાય. આ રીતના ના હોય, છેલ્લા કોઈ સ્પ્રિન્ટ કરે જ નહીં. હા રનિંગમાં કોઈ ચડ્ડો કોઈ બૂટ કોઈ માન્ય નથી રાખતું. એક અઠવાડિયે જતાં હું રનિંગ કરી છે ગ્રાઉન્ડમાં આ પોઝિશનમાં 10 કિલોમીટર પણ દોડી શકું છું એ સરના લીધે. કોઈ મનમાં એમ નહીં રાખવાનો ચડ્ડો પહેરીશ તો આટલું ટાઈમ કપાશે આટલું કપાય, કશું કંઈ હોતું નહીં. જય હિન્દ. આ જો આ છે તો વજન થાય બધા ઉડીને આવું જો આ બધા ઉડીને આવે છે વિમાનમાં. તમે જુઓ તમે જો તો ઓય 50 સેકન્ડ 50 સેકન્ડ. ચલો શાબાશ. તમે આજે પાક્કા જોજો, બહુ બધા છોકરા પાર કરી દેવાના છે. જો હા શાબાશ શાબાશ. હજી તો 30 સેકન્ડ બાકી છે. 30 સેકન્ડ તમે વિડીયોમાં બન્યો રહેજો. બીજું બધા કે દોડ્યા પછી હું એક્સરસાઇઝ કરવાની, કોઈ એક્સરસાઇઝ કરવાની નથી. ખાલી ચાલતું જ રહેવાનું, ગ્રાઉન્ડમાં ચાલતું જ રહેવાનું. ગ્રાઉન્ડ ના હોય તો રોડ ઉપર ચાલે જ જવાનું તમારું બેડો પાર થઈ જાય. તમે જોઈ શકો હજી 20 સેકન્ડ બાકી છે. બાપુ એક ચક્કર આખું બાકી છે તમારું. હા હા આ તો સાહેબ આખા ગ્રાઉન્ડમાં બધાની ખબર હોય સાહેબને કે કેટલો ચક્કર જશે કે કેટલો જશે. આ તો મારે હું દોડતો હોય છોકરીઓ આજે અમુક છોકરીઓ મારે કંડ મારીને કહી દે કે ભાઈ આપણો 4 થઈ ગયો, પણ બાકી જો હું નોટિસ કરું તો કોઈ મારાથી બસે એવું છે નહીં. હવે 12 મિનિટ અહીંયા પૂરી થઈ ગઈ છે. આ બધી ફોજ આવી રહી છે મારી ધુરંધર ફોજ છે, કોઈ વાંધો નહીં, પણ 100% રિઝલ્ટ તો કોઈ આપી શકતું નહીં અને અમે નહીં આપીએ. એનું કારણ છે ઓનો પ્રોબ્લેમ છે, મારી નથી. જો સાહેબને તમે 1.5 મહિનો આપ્યો હોય ને ભાઈ 45 દિવસ તો સાહેબ ઠોકીને પાસ કરી દે. પણ સાહેબ પણ 10 દાડા 15 દાડા તો સાહેબનો કોઈ વોક ના હોય. નકર બધા ઘણા વિડીયો જોવાવાળા કહે કે સારું સાહેબ તમારે તો 100% રિઝલ્ટ છે, તો 100% જ છે. પોલીસ અને SSC માટે 45 દિવસ, આર્મી માટે 90 દિવસ. 90 દિવસ તો એ આર્મી માટે ગમે તે છોકરાને મારી જોડે મૂકી દો, એ આખા ઇન્ડિયામાં ગમે તે આખું ગ્રાઉન્ડ કંપાય. એ અમારો વાદો છે. તો આજનો તમને વિડીયો કેવો લાગ્યો એના વિશે કોમેન્ટ કરજો, શેર જરૂર કરજો. બરાબર. જય હિન્દ, વંદે માતરમ. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો અને તમારા મિત્રો જોડે પહોંચાડી દેજો. જય હિન્દ, વંદે માતરમ.